નમસ્કાર, હું દિનેશ સિંધવ વિશેષ વિથ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. વિશેષ વ્યક્તિ મારી જોડે છે, તમે એનો ચહેરો જોઈને ઓળખી ગયા છો. ગોપી કાંગર છે અને નિર્ભય ન્યૂઝના ફાઉન્ડર છે. પણ એમનો ફાઉન્ડેશનની જો વાત કરું તો આજ તકમાં આપણે એમને બહુ જોયા છે અને આજ તક એટલે નેશનલ ચેનલ અને ગુજરાતમાં એમને ઘરે ઘર સુધી લોકો આમ તો ઓળખે જ છે. એમની ઓળખ મેળવવા માટે એક જુદો ઇન્ટરવ્યૂ કરવાનો જ છું, પણ એક પત્રકાર તરીકે આજે એમને મળવા આવ્યો છું. ખાસ તો ચૂંટણીનો માહોલ છે અને જે સાંપ્રત બાબતોની વાત આવે ત્યારે મને લાગે તે ઓથેન્ટિક છે, ડિસ્ક્રાઇબ કરી શકે કેટલાક મુદ્દાઓ. પુરુષોત્તમ રૂપાલા એમનું જે નિવેદન છે એને લઈને આજે આપણે જ્યારે ઇન્ટરવ્યૂ કરીએ ત્યારે ગોતા અમદાવાદમાં રાજપૂત ભવનમાં એક મિટિંગ પણ ચાલે છે. બિલકુલ એ લોકો માને છે કે એમને માફી નથી માંગી. ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. પછી ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરીશું, કારણ કે ચૂંટણીનો માહોલ છે. તમે ફિલ્ડમાં પણ જતા હશો, ફિલ્ડના લોકો સાથે વાતચીત પણ તમે કરો છો. એ જે નિવેદન છે રૂપાલાનું, એને લઈને તમારી પહેલાં આપણે તમારી પ્રતિક્રિયા જાણી લઈએ કે તમે શું માનો છો એ સ્ટેટમેન્ટને લઈને. દિનેશભાઈ, આમ તો જોવા જઈએ તો પુરુષોત્તમ રૂપાલાનું આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે, આ કોઈ પોલિટિક્સની અંદર પહેલું સ્ટેટમેન્ટ તો છે નહીં કે કોઈ નેતાએ આપી દીધું હોય. તમે જુઓ, ક્ષત્રિય સમાજની નારાજગી છે, બરાબર છે, કારણ કે એક સ્ટેટમેન્ટને લઈને નારાજગી આવી. આ પહેલાં ગીગા ભમરનું સ્ટેટમેન્ટ આવ્યું. ગીગા ભમરે ક્યાં માફી માંગી? પુરુષોત્તમ રૂપાલાનો તો એક વિડીયો પણ આવ્યો કે હું માફી માંગી રહ્યો છું, મારાથી બોલાઈ ગયું છે. પણ ક્ષત્રિય સમાજમાં રોષ છે, કારણ કે છેલ્લે વાત દીકરીને બેટી ઉપર આવે છે, બેટી રોટીના વ્યવહારની એમને વાત કરી છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો આવા સ્ટેટમેન્ટની ઇમ્પેક્ટ કેટલી? અને ક્ષત્રિય સમાજ નો ડાઉટ મોટો સમાજ છે, પણ અલ્ટિમેટલી એને પોલિટિક્સ ઉપર એની કેટલી ઇમ્પેક્ટ આવશે? આજે એમ કહી દે કે પુરુષોત્તમભાઈને વોટ નહીં આપવાના, તો કેટલાક ક્ષત્રિય વોટ નહીં આપે. અને ક્ષત્રિયો વોટ નહીં પણ આપે, ચલો માની લઈએ કે જે સમાજ સાથે જોડાયેલા છે એ ક્ષત્રિયો વોટ નહીં આપે, પણ જ્યારે ધંધાની વાત આવશે, જ્યારે જમીનની વાત આવશે, જ્યારે સરકારની વાત આવશે, ત્યારે તો આ લોકો પાછા ભારતીય જનતા પાર્ટીમાં જ જતા રહે છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ તમને કહું તો દાનસિંગ મોરીવાળો કેસ 2017ની અંદર આપણે એ કેસ જોયો. જીતુ વાઘાણીનો જબરજસ્ત વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજે ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજે કીધું હતું કે અમે ભાજપને વોટ નહીં આપીએ. ચૂંટણી નજીક આવતા સુધીમાં બધું થાળે પડી ગયું, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. પણ એ જે કેસ હતો ને એને હું જુદી રીતે એટલા માટે જોઉં છું કે દાનસિંગ મોરી, જીતુ વાઘાણી બંને એક જ વિસ્તારના, ઓળખતા પણ હતા એકબીજાને. પછી જે કંઈ એકબીજા સાથે એમને વાંધો પડે છે એ પછી સમાજનો કદાચ સપોર્ટ પણ મળે છે ને એક આંદોલન પણ ચાલ્યું હતું. અહીંયા રોટી બેટીના વ્યવહારની વાત આવે છે ત્યારે સીધી વાત છે સ્ટેટમેન્ટની કે ક્ષત્રિયોની જે બેટી છે એને તમે અંગ્રેજો સાથે જોડો છો, એટલે દીકરીની વાત છે. હું એવું સમજવા માંગુ છું. તમે કીધું એ બરાબર છે, તમે બહુ રિયાલિટી કીધી છે, આજના રાજકારણની રિયાલિટી કીધી છે કે જે બધા લીડર્સ જે છે માનીને ચાલો ક્ષત્રિય સમાજના, એ ક્યાંક જોડાયેલા હશે પાર્ટી સાથે, તો એ શું કરશે. પણ ખાસ તો જે મહિલા મતદારો છે ક્ષત્રિય સમાજના, એ શું કરશે એ મારે સમજવું છે. જો એક મહિલા તરીકે હું જોવા જાઉં ને તો હું આ સેન્ટેન્સ ઉપર ક્યારેય જિંદગીમાં માફ ન કરી શકું, જો હું મહિલા છું તો. પણ અલ્ટિમેટલી મહિલાનું મહત્વ કેટલું? ઘરની અંદર પોતાના પતિનો કેસ હોય કે પોતાના પતિના બિઝનેસની વાત આવતી હોય તો મહિલા સેક્રિફાઈસ કરે છે. મારા હસબન્ડ ક્યાંય કોઈ પોલિટિકલ પાર્ટી સાથે એસોસિએટ હશે તો મારે એ સેક્રિફાઈસ કરવું પડે. અને એ આજની વાત તો છે નહીં. તમે ક્ષત્રિય સમાજની વાત કરીએ આપણે તો ક્ષત્રિય સમાજની ઘણી બધી મહિલાઓ પહેલાં પણ ભેગી થયેલી હતી. જીતુ વાઘાણીના કેસમાં જ તમે લઈ લો ને, ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ભાવનગરમાં ભેગી થઈ હતી. એ લોકો પણ આંદોલન કર્યા હતા. 3-4 હજાર મહિલાઓ ભેગી થઈ હતી જીતુ વાઘાણી જ્યારે ઇલેક્શનમાં ઊભા રહ્યા હતા ત્યારે. પણ અલ્ટિમેટલી થયું શું? હું તમને એક જ વસ્તુ કહીશ, વિરોધ પુષ્કળ છે, ચલો, અને માફ ન જ કરવા જોઈએ. જો ઇન્ડિવિજ્યુઅલ મારી વાત કરું, મારા સમાજ સાથે જોડાયેલી વાત કરું તો હું માફ ન કરી શકું, કેમ કે તમને મારા સમાજની હિસ્ટ્રી નથી ખબર તો તમારે આ ન બોલવું જોઈએ. અને તમે સ્ટેજ ઉપરથી બોલી રહ્યા છો, તમે તમારી જાતને મોટી કરવા માટે થઈને કોકને નાના કરી રહ્યા છો.
પુરુષોત્તમ રૂપાલાના આ સ્ટેટમેન્ટ સાથે હું ક્યારેય સહમત નથી કે સમાજ માટે શું કામ બોલવું પડે. એ કોઈનો પણ સમાજ હોય, એક ક્ષત્રિય સમાજ ને એક દલિત સમાજ હોય તોય ન બોલવું જોઈએ. કારણ કે દરેકની પોતાની ભાવનાઓ એ સમાજ સાથે જોડાયેલી હોય છે. દરેકને પોતાને કેમ આજે પણ હું તમને એક લોજિકલી કહું કે આજે પણ લોકો એમ કહે છે, એવું તો છે નહીં કે ડીએનએ બોલે છે. ડીએનએ સાયન્ટિફિક વર્ડ છે. દરેકનું પોતાનું લોહી તો છે જ ને, અને એ દરેક પોતાની પ્રકૃતિ ઉપર પણ જતું હોય છે કે પેલું એક જૂની કહેવત છે ગુજરાતીમાં કે લોહી અને પ્રકૃતિ, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. તો આ એવી વાત છે. પણ અગેન જો રાજનીતિની વાત કરવામાં આવે તો છેલ્લે તમને પણ ખબર પડશે કે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું ને બધો મામલો પૂરો થઈ ગયો. અને પછી છેલ્લે આ જ ક્ષત્રિય સમાજ, જો હવે અહીંયા આગળ લોજિકલી વિચારવા જેવી વસ્તુ શું છે કે પુરુષોત્તમ રૂપાલાનું આ સ્ટેટમેન્ટ આવ્યું, પાટીદારો બધા એક થઈ ગયા. તમે કહી રહ્યા છો કે એ ચૂંટણીના મેદાનમાં તો ના જ ઉતરવા જોઈએ, તમારી માંગ છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે. માનશે કોણ? ભારતીય જનતા પાર્ટી છે. 26 માંથી 26 સીટ 5 લાખથી વધારેની લીડ સાથે જીતવાની વાત થઈ રહી છે. જ્યારે સવાલ અહીંયા એ આવે છે, તમારી વેલ્યુ ક્યારે થાય? તમારા આટલા ગમે તેટલા વિરોધ છતાં પણ 156 સીટ આવે, મોંઘવારી, બેરોજગારી, આ તે 156 સીટ આવી, તમારી કોઈ વેલ્યુ જ નથી. આમાં વોટની વેલ્યુ નથી રહેતી. એ કોઈ પણ રીઝન હોય કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આવી ગઈ, આમ આદમી પાર્ટી કહે કે ભાઈ અમે આટલી મહેનત કરી હતી, અમારું પહેલું ઇલેક્શન હતું. અલ્ટિમેટલી રિઝલ્ટ, અને રિઝલ્ટ છે એક વોટથી પણ જીત કહેવાય છે. તો 2024માં અમે ચર્ચા કરીએ છીએ ને હજુ તો ઇન્ટરવ્યૂ શરૂ જ થયો છે, અને એમની જે વાસ્તવિકતા છે, કારણ કે પત્રકાર હોવા છતાં, મહિલા હોવા છતાં ભાવનાઓ ઉપર કાબુ કરીને એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે વાસ્તવિકતા આ છે કે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. તો તમને લાગશે કે આપણે વિડીયો કેમ જુઓ, પણ આ એક કડવી વાસ્તવિકતા છે કે આજે આપણે માનવું પડે છે કે કશું જ થવાનું નથી. પણ આમ છતાં કેટલીક બાબતની ચર્ચા મારે એટલા માટે કરવી છે કે માફી, તમને વિડીયો મેં પણ જોયો છે, ક્ષત્રિય સમાજની મિટિંગને મેં કવર કરવા માટે હું ત્યાં હાજર પણ હતો. એ લોકો એવું માને છે કે માફી નથી માગી. એમના જે શબ્દો છે ને એ પ્રમાણે એ લોકો માને છે કે માફી ના કહેવાય. પણ હું તો એવું માનું છું, કારણ કે મેં આજે સવારે જ નૈનાબા જાડેજાનો ઇન્ટરવ્યૂ કર્યો. હવે નૈનાબા જાડેજા એવું કહી રહ્યા છે કે મંચ ઉપરથી માફી માંગે, કારણ કે સ્ટેટમેન્ટ મંચ ઉપર આપવામાં આવ્યું છે. અને એક ક્ષત્રિયની દીકરી તરીકે હું કહી રહી છું કે આવ તો હું સહેજ પણ નહીં ચલાવી લઈએ. પરંતુ મને પુરુષોત્તમ રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું, ખૂબ ખોટું સ્ટેટમેન્ટ આપ્યું, ન આપવું જોઈતું હતું. પણ સવાલ એક જ છે, ગીગા ભમરવાળા કેસને આપણે જોઈએ, હજી 3 મહિના જૂનો કેસ છે. આમ તો ગઢવી ને આહિર આ બંને સમાજને લાગતો વળગતો આખો મામલો હતો, અને આ સમાજની સંખ્યા પણ ઘણી મોટી છે. એટલે એવું પણ ના આપણે કહી શકીએ કે સમાજ 2-4%માં લપેટાયેલો છે એટલે એની કોઈ વેલ્યુ નથી. પણ ગીગા ભમરના સ્ટેટમેન્ટ ઉપર થયું શું? પોલીસ કમ્પ્લેન ફાઇલ થઈ, આજ સુધી ગીગા ભમર અરેસ્ટ થયા નથી થયા. ઉપરથી અમરીશ ડેર જે છે આહિર સમાજના, એ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. અને ગીગા ભમરનું સ્ટેટમેન્ટ આવ્યું ત્યારે તો માયાભાઈ આહિર પોતે બાજુમાં બેઠેલા હતા ને, એ જ મંચ ઉપર બેઠેલા હતા. ચલો એ વખતે રિયલાઇઝ ના થયું, પાછળથી કહેવું જોઈએ ને. શું અલ્ટિમેટલી સમાજની અંદર, જો હું તમને એક આ જીવનની નરી કડવી વાસ્તવિકતા છે કે, અને રાજનીતિને આટલા સમયથી હું જોતી આવી છું, ખૂબ નજીકથી જોયું છે. કાલનો દુશ્મન આજનો દોસ્ત છે. ક્ષત્રિયની વાત નીકળી જ છે તો હું લઈ લઉં હાર્દિકને. આપણે વિઠલાપુર ચોકડી જઈએ ને, તમે નીકળ્યા છો ત્યાં હમણાંથી, ત્યાં સર્કલ ઉપર એક મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે. દૂરથી તમે નક્કી ના કરી શકો કે કોનું સ્ટેચ્યુ છે. નજીક આવો તો તમને ખુદને તકલીફ થાય કે રાણાને આ રીતે બેસાડ્યો છે. કમસે કમ તમારા ચેતક ઘોડાનું અપમાન તો તમને લાગે છે. એ હાર્દિકે મૂક્યું છે સ્ટેચ્યુ. ત્યાંનો ક્ષત્રિય સમાજ એ સ્ટેચ્યુ બદલવા માંગે છે. તો બદલી દેવું જોઈએ. હાર્દિક નથી બદલવું દેવું, એવું મેં અંદરથી જાણ્યું છે. હવે એ મને તો અગેન પાછો ક્ષત્રિય અને હાર્દિક વાળો મુદ્દો છે, કારણ કે ત્યાં મહારાણા પ્રતાપ છે. પણ એક વાત તમને કહું, એટલે હું એવું માનું છું કે નેતાઓ બોલે છે ત્યારે, કોઈ પણ પ્રતિમાને જ્યારે લોકોની ચોકની વચ્ચે મૂકે છે ત્યારે
એમને એટલી સભાનતા ના રાખવી જોઈએ રૂપાલાએ? હું તમને એક વસ્તુ કહું, નેતાની કથની કરની આ બધામાં બહુ ફરક છે. એ તમે કોઈ પણ નેતા લઈ લો, એ રૂપાલા હોય, એ CR પાટીલ હોય, એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ભલે મૃદુ ને મક્કમની વાત થઈ રહી છે, પણ એમની કથની અને કરની બહુ ફરક હશે. રાજપૂત સમાજ એવું પણ માને છે કે લીગલી કઈ રીતે લડી શકાય એમની સામે. તમે બહુ રિયાલિટી કહી દીધી કે શું થવાનું છે, પણ એક ફ્યુચરમાં કંઈ પણ થઈ શકે. આ તો ગુજરાત છે, કંઈ પણ બદલાવ થયા અને એક ગુજરાતના CM તરીકે જ્યારે રૂપાલાને પસંદ કરવાની વાત આવી ભવિષ્યમાં, તો આ સ્ટેટમેન્ટ એમને નડી શકે? મારે એ સમજવું છે થોડું, કારણ કે આખો રાજપૂત સમાજ ભલે અત્યારે ચૂપ રહે, ભલે સંગઠિત ન પણ થઈ શકે, માની લો રૂપાલા જીતી પણ ગયા, પણ એમની કારકિર્દીનો જે ગ્રાફ છે એમાં ક્યાંક આ સ્ટેટમેન્ટ એમને નડવાનું છે, એ મારે સમજવું છે. ચૂંટણી ભલે જીતી જાય, સમાજ માટેનું છે માટે નડી શકે. બાકી તમે જુઓ આ પ્રકારના જે સ્ટેટમેન્ટ હોય છે, મને તો 2017નું ઇલેક્શન યાદ આવી રહ્યું છે કે જ્યારે હું તમને કહું, મણિશંકર અય્યરે પ્રધાનમંત્રી માટે શબ્દ વાપર્યો હતો, અને એ શબ્દ વાપર્યો એ દિવસે સાંજે મેં કીધું આ જીતેલી ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ. પ્રધાનમંત્રી બીજે દિવસે ધોળકાની સભામાં હતા, હું ધોળકા ગયેલી હતી, અને બકાયદા રડી પડ્યા મંચ ઉપરથી કે મારા માટે આવો શબ્દ વાપરે છે. હવે એ શબ્દને એમના માટે પોઝિટિવ કરી લીધો. કોંગ્રેસે એનું નુકસાન ભોગવ્યું. હવે આની અંદર તમે એક વસ્તુને સમજો, રૂપાલા આનો પોલિટિકલ બેનિફિટ કઈ રીતે લે છે? આ પોલિટિકલ બેનિફિટ બીજા સમાજને કે મને પેલા લોકો હરાવી દેશે, મારો સમાજ પાટીદાર સમાજ, આવો મને જીતાડો. આજે હવે પરિસ્થિતિ તમે જો, CR પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે. CR પાટીલ ત્યાં આગળ પહોંચીને અત્યારે ચર્ચા બી એ લોકોની થવાની છે. હવે એવું કહેવાય રહ્યું છે, ક્ષત્રિય સમાજના લોકો કહી રહ્યા છે કે બંધ માળને ચર્ચા ના થવી જોઈએ, જે લોકો છે બધા ખુલ્લામાં ચર્ચા કરે. ક્યાં આપણે જોયું છે કે ખુલ્લામાં ચર્ચા થઈ? યાર, પાટીદાર આંદોલન વખતે જોયું છે, પાટીદારોના વળવા આવીને કહેતા આ લોકો વિરોધ કરતા, ને છેલ્લે કશું જ નહોતું થતું. તો એમને કીધું કે આપણને વિધાનસભામાં આ લોકોએ ધીમે ધીમે ઓછા કરી નાખ્યા ક્ષત્રિયોને. લોકસભાની વાત આવે ત્યારે યાદ પણ નથી કરતા. વિજાપુરમાં CJ ચાવડાને આપ્યું છે હમણાં પેટા ચૂંટણીમાં, એ જુદી વાત છે, અપવાદ છે, પણ વિરોધ ત્યાં પણ થઈ. તો તમે શું માનો છો કે ક્ષત્રિયોને પોલિટિકલી કદ પ્રમાણે વેતરી નાખવામાં આવે છે? એટલે ભારતીય જનતા પાર્ટીમાં આમ તમે જુઓ તો એવું પણ નથી કે ક્ષત્રિય નેતા નહોતા, હતા પણ ખરા. અને ક્ષત્રિય હતા એટલે ક્ષત્રિય પોતાના શબ્દ ઉપર જાય. એ ક્યારેય છે ને પોતે બોલેલું બદલશે નહીં, એ એમના બોલેલા શબ્દ માટે પણ જાણીતા. પરંતુ ધીરે ધીરે જે રીતે રાજનીતિ આગળ વધતી ગઈ, કારણ કે આજે તમે વોટિંગ પર્સન્ટેજમાં તમે જોવા જાઓ તો દરેક પોલિટિકલ પાર્ટી એ વસ્તુનો વિચાર કરશે કે કેટલા વોટ છે. અલ્ટિમેટલી કેલ્ક્યુલેશન થશે કે વોટ કેટલા છે, કેટલા કોન્સોલેટેડ વોટ છે, કે એક જ સીટ ઉપર કરશે તો ઇમ્પેક્ટ આવશે, પણ એક સીટ ઉપર આટલા છે, એની સામે આટલા છે, અને આટલા લોકો આપણને વોટ આપી દે. જો અત્યારે આપણે 2024માં છીએ, દુનિયા આખી મોબાઈલ ઉપર છે, એક ક્લિક ફિંગરપ્રિન્ટ ઉપર તમને દુનિયા મળી જશે, તમને એની રોંગ સાઈડ રાઈટ સાઈડ બધું જ દેખાશે. અને કારણ કે ન્યૂઝમાં બી એવું છે કે જે, અને એની અંદર તમે જુઓ તો કદ પ્રમાણે ધીરે ધીરે ક્ષત્રિયો ઓછા થતા જઈ રહ્યા છે અત્યારે. તમે કારણ કે એકચ્યુઅલ તમે જોવા જાઓ તો કોન્સોલિટેડ નથી. દરેકને બિઝનેસ, મેં તમને પહેલાં જ કહી દીધું, દરેકને બિઝનેસ કરવો છે. આજે સૌથી મોટી વસ્તુ, ગોંડલનો પરિવાર, ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, આ પરિવાર એમ કહે કે ના અમે અગેન્સ્ટમાં છીએ, તો હિંમત છે ગોંડલની સીટ જીતી શકે? તમે જ મને કહો ને, હિંમત છે? નહીં કે, કેમ કે એમના બિઝનેસ છે, એમની જમીનોના મુદ્દા હશે. બાકી પછી તો સરકાર તો અલ્ટિમેટ છે ને, રિવેન્જ પોલિટિક્સ. પણ થોડાક મતથી પણ હારજીત થતી હોય છે, થોડા મતથી હારજીત થતી હોય છે, તો ક્ષત્રિયોનો કેમ ડર નથી આ લોકોને? મારે સમજવું છે. એક વસ્તુ તમને કહું, હિન્દુત્વ મોટું છે,
અલ્ટિમેટલી થયું શું છે આજે તમે જોવા જાઓ તો તમે કોઈ પણ નાનામાં નાના વેપારીને પૂછો ને, હું તમને કહું, હું હમણાં જ કંઈક વસ્તુ લેવા ગઈ હતી, મારા ટેલરના ત્યાં ગઈ હતી. મારો ટેલરને મને કહે કે ગોપીબેન, એટલે જનરલી પૂછી લે બધા, શું લાગે છે 24માં શું થશે? એટલે મેં કીધું તમે બધા વોટ આપશો એટલે મને આપવા જ પડે ને, નહીતર કે ખબર નથી આપણે હિન્દુઓની શું પરિસ્થિતિ થાય. એ તો સારું જીવવાનું હિન્દુ રાષ્ટ્રમાં, રહેવાનું અહીંયા જ્યાં 80% હિન્દુ પોપ્યુલેશન છે, છતાં હિન્દુ ટેન્શનમાં છે. સાયકોલોજી બની ગઈ છે. થેન્ક યુ. ચલો, થેન્ક યુ વેરી મચ.